स्याद्वाद नए षट द्रव्य गुण पर्याय और प्रमाणिका जड़ कर्म चेतन बंध का कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है। यदि चैतन्य मुकुरैव भावाश्चिदचिदा समं भान्ति द्रव्य व्यजनिलसन्तोऽन्तरहिता जगत साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। ઉપાદાન નિમિત્તની ચર્ચામાં અમુક પ્રશ્નોત્તરો આજે બાકી રહી ગયા છે. એ પ્રશ્નોત્તરો આપણે લેવાના છે અને સાથે સાથે જે આગળની જે પ્રશ્નોત્તર પછી જે અમુક ઉપાદાન નિમિત્તાદિ સંબંધી દોહરા છે એ દોહરા ઉપર પણ આપણે થોડી ચર્ચા કરવાની છે. તો એ પૂરા થશે ત્યારે પછી આપણી પહેલી ચર્ચા આપણે શરૂ કરીશું. એના પહેલા આજના જે અમુક પ્રશ્નો, પાના નંબર કયો છે? 40 છે એમાં બુકમાં. આપણી જે બુક તમે મને શેર કરી છે એમાં પાનો નંબર 15મો ક્વેશ્ચન થી સ્ટાર્ટ 15મો કરવાનું. ક્વેશ્ચન. સરસ. 15મો ક્વેશ્ચન 18. હા, ચલો ખુશીબેન આજે વાંચન કરશે. 15મા ક્વેશ્ચન થી ઉપાદાન નિમિત્ત સંબંધી જે ચર્ચાઓ છે એ આજે આપણે લઈશું. બરાબર? કેરી ઓન. પ્રશ્ન. તમે તમારું નેચરલ પરફોર્મન્સ આપજો, કે પરફોર્મન્સ પ્રેશર નહીં લેતા. સર ગુરુ કે ને ત્યારે વધારે કોન્શિયસ થઈ જઈ ને, શિષ્ય વધારે કોન્શિયસ થઈ જાય. તમે કોન્શિયસ છો માટે ગુરુએ કીધું છે એમ વિચારો. હા. પ્રશ્ન. ગુરુનું સ્મરણ આગળ પાછળ જ કેમ, આત્માનુભૂતિના કાળમાં કેમ નહીં? આખરે નિમિત્તથી આવી ઉપેક્ષા શા માટે? ઉત્તર. સમ્યક દર્શનની પ્રાપ્તિનું કાર્ય તો પોતાનામાં જ થવાનું છે, ઉપાદાનમાં જ થવાનું છે, ગુરુમાં નહીં, નિમિત્તમાં નહીં, પોતાના આશ્રય જ થવાનું છે, ગુરુના આશ્રય નહીં. ગુરુ તો માર્ગદર્શક માત્ર છે, નિમિત્ત માત્ર છે. ન તેમનામાં કાંઈ થવાનું છે કે ન તેમનાથી કાંઈ થવાનું છે. જે કંઈ થવાનું છે તે પોતાનામાં જ થવાનું છે અને પોતાનાથી જ થવાનું છે, પોતાના જ આશ્રય થવાનું છે. તેમને તો જે કાંઈ કહેવાનું હતું, સમજાવવાનું હતું તે કહી દીધું, સમજાવી દીધું અને તમે સમજી લીધું. હવે તમે તમારું કાર્ય કરો. ગુરુજીને કેમ તમારી સાથે રાખવા ઈચ્છો છો? ઉપયોગમાં પણ શા માટે રાખવા ઈચ્છો છો? ઝીણવટથી વિચાર કરીએ તો ક્ષયોપશમ જ્ઞાન વાળાને એક સમયમાં એક જ વસ્તુ ઉપયોગમાં રહે છે. તેથી જ્યાં સુધી ગુરુજી પણ ઉપયોગમાં રહેશે, જ્ઞાનનું જ્ઞેય બની રહેશે, ત્યાં સુધી દૃષ્ટિનો વિષય ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય નહીં બને. જ્યાં સુધી ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય નહીં બને, ધ્યાનનું ધ્યેય નહીં બને, શ્રદ્ધાનું શ્રદ્ધેય નહીં બને, ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, સંવર નહીં થાય, ધર્મની શરૂઆત નહીં થાય. ધર્મની શરૂઆત કરવાની વિધિ જ એ છે કે પેલા ગુરુ ઉપદેશ પૂર્વક વિકલ્પાત્મક ક્ષયોપશમ જ્ઞાનમાં નિશ્ચુદ્ધ આત્મ તત્વનું સ્વરૂપ સમજી સમ્યક નિર્ણય કરી ત્યારબાદ ગુરુ આદિ સમસ્ત પર પદાર્થો પરથી ઉપયોગ હટાવીને ઉપયોગને આત્મા સન્મુખ કરી અને આત્મામાં જ તન્મય થઈ જાય. આ આત્મ તન્મયતા જ આત્માનુભૂતિનો ઉપાય છે, આત્માનુભૂતિ છે. આ જ ધર્મની શરૂઆત છે, આ જ સંવર છે. નિરંતર વૃદ્ધિગત આ આત્મ સ્થિરતા જ નિર્જરા છે અને અનંતકાળ સુધી આત્મામાં જ સમાઈ જવું, લીન થઈ જવું એ જ વાસ્તવિક મોક્ષ છે, જે અનંત સુખ સ્વરૂપ છે અને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર પરમ ઉપાદેય છે.
જો હવે આ બહુ જ પ્રશ્ન તો બહુ વ્યાજબી છે. આમ જોવા જઈએ તો ગુરુઓને ક્રેડિટ કેમ નહીં, તો ક્રેડિટ ની વાત નથી. અહીંયા ગુરુનો માન તો બધી બાજુ હોય. તો પ્રશ્ન એમને એમ થયો કે આગળ પાછળ તમે માન આપો અને મેઇન ટાઈમે તમે એના ઉપર ધ્યાન ના આપો તો આ વસ્તુ નહીં ચાલે ને. બરાબર, તો શું કરીએ? આ લગભગ એવી જ વસ્તુ છે કે યોગ્ય પિતા એ પોતાના પુત્રોએ બહુ વિચારીને ઉચિત કન્યા જોડે પરિણામ આવી દીધું. પિતા શું કરે, પહેલા પણ ઉચિત વિચાર કરે, ભવિષ્યનો પણ વિચાર કરે, પર પરિણમતી વખતે આ વરરાજા જીદ પર અડી જાય, બોલે ના, હું એકલો ઘોડા ઉપર નહીં ચડીશ. મારા પપ્પા પહેલા મારા વિચાર કરે, પછી મારા વિચાર કરે. તો આ મેન ટાઈમે કેમ એમને ગેરહાજર કરી દો? એ પણ ઘોડા ઉપર ચડશે ને હું પણ ઘોડા ઉપર ચડીશ. બોલો, તો આ બધી વસ્તુ વ્યાજબી કહેવાશે? હે, એટલે સમજો, ગુરુએ જે બતાવવાનું હતું બતાવી દીધું, સમજાવવાનું હતું એ સમજાવી દીધું, અને હવે તો જે શીખ્યા હોય એનો પ્રયોગ કરવાનો હોય. અને શીખેલાના પ્રયોગ. અને બીજા નંબરની વાત શું છે કે જેમ લગ્નમાં એક જ મૂર્તિઓ હોય, બે મૂર્તિયા નથી હોતા. ખ્યાલમાં આવે ને? એક જ હોય. હવે એ કે ના ના, હું તો પપ્પા મમ્મી ભાઈ બેન બધાને મને એક પલમાં, હું એકલો ઉપર ઘોડા ઉપર ચડું, મને જાનમાં જાઉં, બધા મારે પ્રાયોરિટી આપે, એની ઇન્સલ્ટ થઈ જાય. ઇન્સલ્ટ નથી, આ એમના અપોર્ટની સાર્થકતા છે. એમ તમને કહું છું કે જે ગુરુની સાચી શિક્ષાની સાર્થકતા એમાં છે કે તમે આત્માનુભૂતિના સમયે નિર્ભાર થઈને ગુરુને ભૂલી જાઓ. બરાબર, આત્માનુભૂતિ પહેલા નહીં ભૂલતા, પછી પણ ભૂલતા નહીં, પણ આત્માનુભૂતિ, આત્મસ્થિરતા, આત્મલક્ષ્યતાનો પ્રશ્ન આવે ત્યારે 100% તમે ગુરુને ભૂલી જાઓ. કેમ કે એક જગ્યા, એક આપણો ઉપયોગ બે જગ્યા રહેતો નથી. ખ્યાલમાં આવે છે ને? તો તમે કાં તો ગુરુના ઉપકારે સ્મરણ કરશો, કાં આત્માનું ભવન કરશો, બે સાથે સાથે થશે નહીં. ખ્યાલમાં આવે? એટલા માટે આપણા ત્યાં અમુક જગ્યાએ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે, ગુરુ એમ કહે છે શિષ્યને કે ભાઈ, જો ધ્યાન કરતી વખતે હું પણ તારી સામે આવું તો તું તલવારથી મને કાપી નાખશે. આવું કહેવામાં આવે છે. કેમ કે ધ્યાનમાં એટલે આત્મદર્શનમાં ગુરુ આવી જાય તો તારો આત્મદર્શન નહીં થાય, ગુરુ દર્શન થશે. અને ગુરુ દર્શન માટે જીનવાણી નથી, આત્મદર્શન માટે જીનવાણી છે. એટલા માટે અહીં એ વાત કીધી છે. અહીંયા કોઈ ગુરુના ઉપકારનો વિસ્મરણ નથી, બલકી ગુરુના ઉપકારની સાર્થકતા છે. જેમ કે પિતા બધા અફર્ટ કરીને છોકરાનો લગ્ન કરાવે અને છોકરો વ્યવસ્થિત રીતે લગ્ન કરીને પાછો આવે તો પિતાનો થાક ઉતરી જાય. હા ચલો ઠીક, હવે જાન ઘરે આવી ગઈ ને, હવે વાર્તા હવે બંને હસબન્ડ વાઈફ ફોડી લેશે જે એમને કરવું હશે, પણ ત્યાં સુધી એમની રિસ્પોન્સિબિલિટી હોય. એવું જ છે, ગુરુ એમ જ ઈચ્છે છે કે એ બધા આત્માનું ભવનને પામી જાય. બસ પામી જાય તો મારા ઉપાયની સાર્થકતા છે. બરાબર, એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ઠીક છે, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 16. અનુભૂતિના કાળમાં ભલે ન કરો, પરંતુ આગળ પાછળ તો વારંવાર ગુરુના નામનો ઉલ્લેખ કરવો જ જોઈએ ને. પરંતુ આપના પર એ આરોપ લગાવવામાં આવે છે કે આપ બીજાઓની સરખામણીએ ગુરુદેવ શ્રીના નામનો ઉલ્લેખ ઓછો કરો છો. આ સંબંધમાં આપને શું કહેવું છે? ઉત્તર: ઓછો કરીએ છીએ, પણ કરીએ તો છીએ ને. ન કરતા હોઈએ એમ તો નથી ને. અરે ભાઈ, આ રાગ દ્વેષની વાતોથી શું લાભ છે? અમારું તો એટલું જ કહેવું છે કે વાત વાતમાં ગુરુના નામનો ઉલ્લેખ ને જ ગુરુ ભક્તિ સમજવા વાળા અને વાત વાતમાં ગુરુનું નામ ન લેવા વાળાને ગુરુ દ્રોહી કહેવા વાળાએ એ વાત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે આચાર્ય કુંદકુંદ અને આચાર્ય અમૃતચંદ્ર જેવા સમર્થ આચાર્યોએ પોતાના ગુરુના નામનો ક્યાંય પણ ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. શું તેમના કોઈ ગુરુ જ નહીં રહ્યા હોય? શું તેમના હૃદયમાં પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા નહીં હોય? એમ તો સંભવ છે જ નહીં, સંભવ જ નથી. અરે ભાઈ, શ્રદ્ધા તો હૃદયની ચીજ છે. તે બીજાઓને બતાવવા માટે નથી હોતી. શ્રદ્ધાને વટાઈ ખાનારા લોકો
આ તથ્યને સમજી શકતા નથી. અમે યથા સમયે ન તો ગુરુદેવ શ્રીના નામનો ઉલ્લેખ કરવાનું કદી ચૂકીએ છીએ કે ન તો વાત વાતમાં તેમને વચ્ચે લાવીને તેમના નામને વટાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. આ જો એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. આ ઘણીવાર હિન્દી ભાષી લોકો ઉપર આવો આક્ષેપ લગાવવામાં આવે છે. ડોક્ટર સાહેબ પોતે એમાં છે કે લોકો બાર વાર કે તમે ગુરુદેવનું નામ નથી લેતા, ગુરુદેવનું નામ નથી લેતા, ગુરુદેવનું નામ. અત્યારે કદાચ એ પ્રશ્ન આટલો ગંભીર નહીં લાગતો હોય તમને, પણ 10-20 વર્ષ પહેલા એ પ્રશ્ન બહુ જ ગુરુદેવ પ્રત્યે કેટલી ભક્તિ છે એનો એક જ પેરામીટર હોય છે. આ તો ઘણા લોકો પાસે હજી પણ છે, બરાબર, જે એમ જ કે એક વ્યાખ્યાનમાં તમને ગુરુદેવનું નામ કેટલી વાર લીધું. વ્યાખ્યાન ગમે તેવો હોય, તત્વના પ્રતિપાદન હોય કે ના હોય, વિષયના ઠેકાણા હોય કે ના હોય, ગુરુદેવથી પ્રરૂપેલી વસ્તુથી વિરુદ્ધ પણ પ્રરૂપણા થતી હોય, પણ જો તમે 10-15 વાર ગુરુદેવનું નામ લઈ લીધું એટલે તમે મોટા ભક્ત, અને કોક નામ ના લે તો ભક્ત નથી. આવો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. એનું ક્લિયરિફિકેશન કરવું પણ ખરાબ લાગે છે, પણ કરવું પડે છે. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? પહેલા નંબરની વસ્તુ અહીંયા એ સમજવાની છે કે ભક્તિ છે ને, ભક્તિ અંદર શ્રદ્ધાની વસ્તુ છે. અને એના માટે ડોક્ટર સાહેબ એક એક્ઝામ્પલ આપે છે કે અમૃતચંદ્ર આચાર્યને આખા એમના 15-20 જેટલા ગ્રંથો છે, બધા ગ્રંથો જોઈ લો, એમના ગુરુનું નામ એમને લખ્યું નથી. તો શું એમને ગુરુ ભક્ત નહોતા? કુંદકુંદ આચાર્ય પોતે ક્યાંય ડાયરેક્ટ પોતાના ગુરુનું નામ નથી લખતા. એક જગ્યા લખે છે કે મારા ગુરુ ગમક ગુરુના નામે ભદ્રબાહુ સ્વામીનું નામ લખ્યું છે. ખ્યાલમાં આવે? એટલે એવો નથી કે જે ગુરુની ભક્તિમાં ઓતપ્રોત હોય એ બધા લોકો ગુરુનું નામ વારંવાર લેતા જ હોય છે. પણ એનો એ પણ મતલબ નથી કે ક્યારેય લેતા નથી. સમય સમય જ્યારે સ્મરણના પ્રસંગ આવે અને સાહજિક રૂપે અંદરમાં અમનું ઉપકાર સ્મરણ આવે તો નામ પણ લઈએ છીએ. પણ એ એંગલ નથી હોતો કે અમે ગુરુ ભક્ત છીએ માટે વારંવાર. એ સુંદર શબ્દ બટાવનારા કે જેમના અંદરમાં ગુરુની ભક્તિ તો નથી પણ ગુરુનો નામનો ક્રેડિટ લેવું છે. જે લોકોને ગુરુદેવના નામથી ઇમોશનલ બ્લેકમેલ કરવામાં, એ લોકો વારંવાર ફરી ફરીને ગુરુદેવનું નામ લઈને આવી રીતે પ્રયોગ કરે છે. જો ભાઈ મૂળ મુદ્દા આવું હોવું જ ના જોઈએ. જે વ્યક્તિ અંદરમાં તત્વની વાત કરે, ઓતપ્રોત હોય, એ ગુરુદેવનો ભક્ત છે જ. કદાચ એ નામ લે કે ના લે, બરાબર. ડોક્ટર સાહેબ ઘણી વખત મજાકમાં કહેતા હતા કે હવે શું મને હનુમાનની જેમ પોતાનો સીનો ફાડીને બતાવવું પડશે કે મારા અંદરમાં ગુરુદેવ બસે છે? વિચાર કર કે ભાઈ આ જેમની આખા 100-125 પુસ્તક લખી ગુરુદેવના વ્યાખ્યાન ઉપર, તત્વના પ્રરૂપણ ઉપર, એક એક વાતમાં ગુરુદેવની વાત ઝલકે છે. ગુરુદેવ પોતે વસ્તુને સ્વીકારતા હતા, તો પણ એમને પણ સ્પષ્ટીકરણ આપવાની જરૂર પડતી હોય. અત્યારે પણ ઘણા લોકોની સામે એક જ મુદ્દા છે, ગુરુદેવ શું કહેતા હતા એમનાથી મતલબ નથી. ગુરુદેવનું નામ કેમ કે શું કહેતા હતા એ તો વાંચતા નહીં, વાંચ્યું જ ના હોય, પણ તમે નામ લઈને કંઈ પણ કહી દો તો એ લોકો ખુશ થઈ જાય. અને નામ વગર કહો તો વારંવાર એવો જ પ્રશ્ન એમને થાય કે નામ નથી કહેતા, નામ નથી, ઓછા ભક્ત છે, ઓછા ભક્ત. ભાઈ, શ્રદ્ધા અંદરનો વિષય છે, બહારનો નથી. ખ્યાલમાં આવે છે? સમજ્યા ને? એ પ્રમાણે અહીંયા એ પ્રશ્ન થોડુંક અપ્રાસંગિક પણ છે, પણ એ સમય બહુ જે કહેવાય ને એવો પ્રશ્ન હતો જેનો સ્પષ્ટીકરણ કરવાની એમને જરૂર પડી ડોક્ટર સાહેબે, એટલા માટે આ પ્રશ્ન લીધું. આમ જોવા જઈએ તો અત્યારે એટલો બધો એપ્લિકેબલ નથી, પણ તમે કે અમે કોઈને પણ આ વસ્તુ વિચાર કરવા જોઈએ કે કોઈના નામ લેવા માત્રથી જ કોઈની ભક્તિ થઈ જતી નથી, અને નામ નહીં લેવાથી ભક્તિ ઓછી થઈ જતી નથી. જે લોકો જે કે ને ગાંધીજીનું આજ જે નામ સૌથી વધારે લે ને, ગાંધીજીના પ્રિન્સિપલ નો સૌથી વધારે સત્યના ઠેકાણા ના હોય અને તોય વારંવાર ગાંધી 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 કરતા.
ખ્યાલમાં આવે છે કે નહીં? તો આ રીતે અહીં થોડુંક વિચારવા જેવી વસ્તુ છે કે ભાઈ નામ એક સાહજિક હોવું જોઈએ. નામ કેવું હોવું જોઈએ? સાહજિક. એટલે મનમાં આવે તો કહેવાનું, પણ લોકો મને માને એટલા માટે કહેવાનું. આ ગુરુ પ્રત્યેનો માન નથી, ગુરુ પ્રત્યે કપટ છે. ખબર પડી? તો કપટ નહીં કરવું અને માન રાખવું જ રાખવું. ઓકે, ચાલ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 17. પ્રાપ્ત કરવા માટે પરમ ઉપાદેય અનંત સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજવાની શું જરૂર છે? તાત્પર્ય એ છે કે નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજવાથી વાસ્તવિક લાભ શું છે? કારણ કે જ્યાં સુધી એનો વાસ્તવિક લાભ અને ઉપયોગિતા ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી તેને સમજવાની રુચિ જાગૃત નહીં થાય, ચિત્ત ઉલ્લસિત નહીં થાય. ઉત્તર: એ વાત તો એકદમ સાચી છે કે જ્યાં સુધી કોઈ કાર્યની ઉપયોગિતા અને લાભ સ્પષ્ટ ન દેખાય ત્યાં સુધી તે કાર્યમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ થતી નથી અને ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ વિના કાર્યમાં સફળતા પણ પ્રાપ્ત થતી નથી. તેથી નિમિત્ત ઉપાદાનને જાણવાની ઉપયોગિતા અને તેને જાણવાથી થતા લાભોથી પરિચિત થવું અત્યંત આવશ્યક છે. પ્રત્યેક પ્રાણીના માથે સૌથી વધુ બોજો કર્તૃત્વ બુદ્ધિનો છે. કર્તૃત્વના અહંકારથી ગ્રસ્ત આ પ્રાણી નિરંતર કંઈક ને કંઈક કરતો જ રહે છે, કરતો રહેવાનું જ ઈચ્છે છે અને એમ સમજે છે કે જો હું આ બધું કરવાનું બંધ કરી દઈશ તો ન જાણે શું થઈ જશે, જાણે બધું જ અસ્તવ્યસ્ત થઈ જશે. આ કર્તૃત્વના બોજ તળે પ્રત્યેક પ્રાણી દબાઈ રહ્યો છે અને નિરંતર આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે. એને વિચારવાથી ફુરસદ નથી કે જે બીજાથી હું દબાઈ રહ્યો છું, જે બોજથી હું દબાઈ રહ્યો છું તે બોજ વાસ્તવિક છે કે કોરી કલ્પના માત્ર છે. નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજવાથી એ વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે પ્રત્યેક પદાર્થ સ્વયંના પરિણમનનો જ કર્તા છે. અન્ય પદાર્થોના પરિણમનમાં તો તે માત્ર નિમિત્ત જ હોય છે, કરતા ધરતા કાંઈ પણ નથી. આ રીતે તેના માથેથી કર્તૃત્વનો ખૂબ મોટો બોજો સહજ જ ઉતરી જાય છે અને તે પોતાનામાં ખૂબ હળવાશનો અનુભવ કરે છે. એ જ પ્રમાણે જ્યારે તે એમ જાણી લે છે કે મારું ભલું બુરું થવામાં સંપૂર્ણ ઉત્તરદાયિત્વ મારું જ છે, મારા પરિણમનમાં પર પદાર્થ તો નિમિત્ત માત્ર છે, તેમનો કાંઈ પણ હસ્તક્ષેપ મારામાં નથી, ત્યારે આ આત્માનો અનંત ભય તો સમાપ્ત થઈ જ જાય છે. બીજાઓ પ્રત્યે થવાવાળો દ્વેષભાવ પણ ઓછો થઈ જાય છે, સમાપ્ત જેવો જ થઈ જાય છે. કારણ કે બીજા પદાર્થો પ્રત્યે દ્વેષ તો આ કારણે જ થતો હોય કે આ સમજતો હતો કે આણે મારું બુરું કર્યું છે. જ્યારે તેણે જાણી લીધું કે મારું બુરું થવામાં આનું રંચમાત્ર પણ યોગદાન નથી તો સહજ ભાવથી જ તેના પ્રત્યે દ્વેષ સમાપ્ત થઈ જાય છે. એ જ પ્રમાણે જ્યારે એમ જાણી લેવામાં આવે છે કે કોઈ પર પદાર્થ મારું ભલું પણ કરતો નથી કે ન કરી શકે છે તો પછી પર પદાર્થોની સાથે રાગભાવ પણ થતો નથી. પર પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ થવા પાછળ મૂળ કારણ તો એ મૂળ ભાવ મિથ્યાત્વ હોય છે કે હું પરનું ભલું બુરું કરું છું કે પર પદાર્થ મારું ભલું પૂરું કરી શકે છે, કરે છે. આ મૂળ ભાવ જ અનંત આકુળતાનું કારણ છે. નિમિત્ત ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજમાં આવતા આ મૂળ ભાવ મટી જાય છે અને પછી તે મૂળ ભાવથી થવા વાળી આકુળતા પણ થતી નથી. જો બહુ સરસ અહીંયા અમુક લાભની વાત કરી અને આવી રીતે કે ભાઈ આ બધું સમજવાથી અમને લાભ શું છે, બરાબર ખ્યાલમાં આવે ને? તો થોડુંક આપણે વિચાર કરીએ અને લાભ વગર કોઈનું ગાડો ચાલતું નથી, આમ ઉત્સાહ અને રુચિ આવતી નથી. 100% એ વાત સાચી છે. તમને કદાચ એક વાર્તા નાનકડી સાંભળી હશે ને કે એક શું કહેવાય પિંજારો કહેવાય ને, જે રૂઈને ધૂનકે છે અને બુણે છે. ખબર છે ને શું કહેવાય ગુજરાતીમાં? પિંજારો જ કહેવાય ને, હે ને? તો એક વાર એક કોસ્ટલ એરિયામાં રહે, તમને કદાચ સાંભળી હશે આ વાર્તા, પણ બહુ સારી છે. 2 મિનિટમાં કહી દઉં તમને. તો એ કોસ્ટલ એરિયામાં રહેતો હતો અને એક વાર શું થયો કે એ જ 5-7 પાણીના જહાજ આવ્યા અને એ બધા જહાજમાં કોટન ભરેલી હતી. કેટલી? કોટન જ કોટન હતી. હવે એ કોટન જોઈને
એનો મગજ ઊંધા વાટે ચડી ગયો અને એક જ વાત એ કે કોણ ધુનેગા કોણ બનેગા, કોણ ધુનેગા કોણ બનેગા, કોણ ધુનેગા કોણ બનેગા. કોઈ પણ એનો કે ભાઈ શું જમશો તો કે કોણ ધૂનશે ને કોણ ભૂનશે, કોણ ધૂનશે ને કોણ ભૂનશે. શું પીશો, કોણ ધૂનશે ને કોણ ભૂનશે. એટલે બધી બાજુ એને ચિંતા શેની થઈ ગઈ, કોણ ધુનેગા કોણ બનેગા. ગાંડો થઈ ગયો માણસ. બધા મોટા મોટા વૈદ્ય હકીમ પાસે ગયો, ડોક્ટર પાસે જાય, એક જ લાઈન કન્ટિન્યુઅસ 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 બોલતો જાય બોલતો જાય બોલતો જાય. પછી થોડીક વાત થઈ, હોશિયાર વ્યક્તિ કાલ સુધી તો કાકા બરાબર હતા, 10-15 દિવસ પહેલા પછી કોઈ હોશિયાર વ્યક્તિ પૂછ્યું કે શું શું કરતા હતા એ સમયે જયારે ગયા. બોલે સમુદ્રના કિનારે ગયા હતા અને સમુદ્ર કિનારે શું થયું હતું એને એ દિવસનો છાપો જોયું. આહા આ 5-7 દિવસ જે શિપમાં કોટન આવ્યું હતું. હવે કોટન કોઈ એના માટે નહોતો આવ્યો, પણ એને જોઈને એનો મગજ ઊંધારા વાડે જતો રહ્યો. એના મનમાં આવી આટલું બધું કોટન જો મારી દુકાને આવી જશે, હું ક્યાં સુધી એને ધૂનીશ. ધૂનું ખબર છે ને, આમાં જે કોટન કહેવાય ને એને પહેલા ધૂનવામાં આવે, પછી એને કપડા કરીને ભૂનવામાં આવે. કોણ ધૂનેગા કોણ, એટલા માટે એનો મગજ જતો રહ્યો. સમજદાર વ્યક્તિએ શું કર્યું કે એના બાજુમાં ક્યાંય કીધું નથી, પેલા એમાં કીધું કે પહેલા તારીખ 15 તારીખે જહાજ આવ્યા હતા ને, એ જહાજમાં આગ લાગી ગઈ, ફાયર થઈ ગઈ. ત્યાં ના એક કોટન નો ટુકડો પણ ત્યાં રહ્યો નથી. બસ ઠીક. એની બધી બીમારી શું હતી, એકચ્યુઅલી જે એના માટે નહોતું એનો આપનો તો થઈ ગયો. અને પછી એની પ્રોબ્લેમ એ પોતાની પ્રોબ્લેમ માની લીધી અને એ પ્રમાણે એ કર્તૃત્વના બોજને લીધે ગાંડો થઈ. આચાર્ય એમ જ કહેવામાં માંગે છે કે ભાઈ આખો જગત છે ને એ ઓટોમેટિક મોડ ઉપર ચાલે છે. એ જગત કોઈ તારા માટે ચાલતો નથી, તું જગત માટે ચાલતો નથી. એ જગતની પોતાની ઉપાદાનગત લાયકાત છે અને તારી પોતાની લાયકાત છે. પણ આપણી હાલત એ પિંજારા જેવી થઈ રહી છે. જગતમાં કઈ પણ ઘટના થાય, કોણ ધૂનશે ને કોણ ભૂનશે ને કોણ ધૂનશે ને, ગાંડા થઈ ગયા છે. અને એમાં આચાર્ય કહે છે કે હવે તું તારા કર્તવ્યને ફાયર કરી નાખ. ઉપાદાન નિમિત્તનો ચેપ્ટર વાંચી લીધું ને, એટલે જગતમાં જબ જિસકા જેનો જે રીતે પરિણમન થવાનું હોય એ દ્રવ્યનો એ સમય પરિણમન થવા, તું કર્તૃત્વનો બોજો કાઢી નાખ. સમજ્યા? ગધેડાની જેમ આખા જગતનું માથાનું બોજ ઉપર રાખીને ચાલશે તો મોક્ષમાં પામશે નહીં. તારો અધિકાર માત્ર તારા સુધી છે. બાકી ગામની ચિંતામાં ગાંડા થવાની જરૂર નથી. તો સૌથી પહેલો લાભ કયો થયો, જે કર્તૃત્વનો બોજો હતો એ જતો રહે છે. બીજું, રાગ ન થતો કોઈથી. શું નહીં થાય? રાગ ન થતો. કે આપણે એ થાય ને મારું ભલું કરે એ ભાવથી રાગ થાય, બરાબર, અને આ કોઈ મારો બુરું કરે છે આ ભાવથી દ્વેષ થાય છે. તો મારો કોઈ ભલો કરતો નથી, મારો કોઈ બુરો કરી શકતો નથી, એ ભાવથી શું થાય છે? જલ્દી લઈ લો બેટા, કરો. મારો ચાલશે નહીં પછી જો ત્યાં સુધી આ તારો રહેશે તો. હા, દીપ્તિબેન હવે નહીં દેખાશે ભાઈ ગઈ. છોકરીને બોલાવતા હતા ને તમે કે જો આવી ગઈ પંડિતજીની ડોટર આવી, પંડિતજીની ડોટર આવી. ભાઈ પાછું મળીશું, આપણે ગેટ ટુગેધર રાખીશું, ચિંતા નથી. બધા આવજો ઘરે. સમજ્યા? તો કર્તૃત્વ એની પાઠશાળા બી ચાલુ થઈ એટલે મેં કીધું જો એ બી પાઠશાળાની બુક લેવા આવી હશે. હા હા, બરાબર. તો એનો કર્તૃત્વનો બોજો ઓછો થઈ જાય, રાગનો ભાવ જતો રહે, દ્વેષનો ભાવ જતો રહે. અને રાગ દ્વેષ અને મિથ્યા તો જતો રહે તો જીવ ભગવાન ના બની જાય. સમજ્યા? દ્વેષ ક્યારે થાય? કોઈ મારું બુરું કરે છે આ ભાવ મારે દ્વેષ કરાવે, અને કોઈ મારું ભલું કરે છે આ ભાવ મને રાગ કરાવે. અને રાગ, દ્વેષ અને મિથ્યા, જગતમાં આપણા ત્રણેય શત્રુ છે. કોણ કોણ શત્રુ છે આપણા? મોક્ષ માર્ગ શું છે મને એટલું કહો. બીજું કઈ મોક્ષ માર્ગ છે જ નહીં. આ તમને હું ભણાવું કે તમે મંદિરમાં જઈને પૂજા કરો, કે વ્રત ઉપવાસ કરો, કે પૂજા પાઠ કરો, કે દાન
ભગવાન આપો કે કંઈ પણ હોય, એ બધાનો અંતિમ પર્પસ શું છે? એ બધાનો પર્પસ એક જ છે. કયો? કે અંદરમાં પડે. આપણું ખરેખર હું બહુ તમે આ પ્રકરણના માધ્યમથી ક્લિયર કટ કહેવા માંગુ છું કે તમે તમારા ગોલને એકદમ ક્લિયર સમજ્યું. ધર્મની એબીસીડી કરો કા ધર્મમાં પીએચડી કરો, ફરક એ નથી તમે કયા સ્ટેન્ડર્ડ નો ધર્મ કરો છો. ધર્મમાં સ્ટેન્ડર્ડ હોતા જ નથી. પ્રાઇમરીમાં પણ રાગદેશ મોહના ભાવનું કામ કરવાનું છે અને પીએચડી માં પણ મોહ રાગદેશના અભાવનું કામ કરવાનું છે. ધર્મ મોહ રાગદેશના અભાવ સિવાય બીજું કઈ છે જ નહીં. શું કીધું? મારી આ લાઈન બહુ ધ્યાનથી સાંભળજો. શું કીધું વૈશાલીબેન? ધર્મ શું છે? ધર્મની પરિભાષામાં શું આવે કે જ્યાં બીજું કંઈ કરવું જ નથી, બીજું કંઈ કરવાનો ભાવ જ નથી, ત્રણેય કામ કરવાના છે આપણે હંમેશા. પ્રાઇમરીમાં, મિડિલમાં, હાયરમાં, પૂજામાં, ઉપવાસમાં, દાનમાં, સ્વાધ્યાયમાં, જ્ઞાનમાં, બધી બાજુ કામ તો એક જ કરવાનું છે. કયો? અંદરના મોહ રાગ દેશના અભાવ કરવાનો. બરાબર? બીજું કંઈ છે જ નહીં. સમજ્યા? હવે એ ઉપાદાન નિમિત્તને સમજવાથી એ મોહનો અભાવ થાય છે કે નહીં થાય? કર્તૃત્વ બુદ્ધિ ગઈ તો મોહનો અભાવ થયો. બીજા નંબર, કોઈ મારો ભલું કરતો નથી, કરી શકતો નથી, માટે રાગનો અભાવ થઈ ગયો. સેમ, કોઈ મારો ગુરુ કરતો નથી, કરી શકતો નથી, એનાથી દ્વેષનો અભાવ થઈ ગયો. તો જેમાં મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, એ તો ભગવાન છે. તો ભગવાન બનવાનું બધું રો મટીરિયલ આપણે શેનાથી મળી જાય છે? ઉપાદાન નિમિત્તને સમજવાથી મળી જાય છે. ઓકે, ક્લિયર? હે? હાથ તો પાડો. હા. ચાલો આપણે આગળ વધીશું. સર, મૂળ ભાવ મિથ્યાત્વ એટલે શું? હા, મોહ મિથ્યાત્વ છે. મોહ એટલે મિથ્યાત્વ, ઊંધી માન્યતા, ઉલટી માન્યતા એમ. ચલો ખુશીબેન. પ્રશ્ન 18. મૂળ ભાવ અર્થાત મિથ્યાત્વ તો આત્માનુભૂતિ વગર મળતો નથી એવું કહેવામાં આવે છે, પરંતુ અહીં આપ કહો છો કે નિમિત્ત ઉપાદાનની સાચી સમજણથી જ મૂળ ભાવ મટી જાય છે. ઉત્તર: નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજવાથી નિમિત્તાધીન દ્રષ્ટિ મટી જાય છે. દ્રષ્ટિ નિમિત્તો પરથી હટીને ત્રિકાળી ઉપાદાન રૂપ નિસ્વભાવ તરફ ઢળે છે. નિસ્વભાવ જ તો ભગવાન આત્મા છે અને ભગવાન આત્મા તરફ ઢળતી દ્રષ્ટિ જ આત્માનુભૂતિની પૂર્વવર્તી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી પાર થતી જ્ઞાન પર્યાય જ્યારે ત્રિકાળી ધ્રુવ નિજ ભગવાન આત્માને સીધી ગે બનાવી લે છે ત્યારે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે અને તે જ સમયે મૂળ ભાવ મિથ્યાત્વ મટી જાય છે. તેથી એવું કહેવું અસંગત નથી કે નિમિત્ત ઉપાદાનની સાચી સમજણથી મૂળ ભાવ મિથ્યાત્વ મટી જાય છે. આમ આધ્યાત્મિક સુખ શાંતિનો મૂળ ઉપાય નિમિત્ત ઉપાદાન સંબંધી સાચી સમજ જ છે. તેથી તેનું સ્વરૂપ સમજવામાં આળસ ન કરવી જોઈએ, કઠણ કહીને ઉપેક્ષા પણ ન કરવી જોઈએ, બલકે પૂરી શક્તિ લગાવીને તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરસ. આ પણ બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે જો પોતાની એનર્જીનું કન્ઝમ્પશન રીતે આપણે વિચાર કરીશું તો આપણે ક્લિયર થશે કે ઉપાદાન નિમિત્તની ગેરસમજને લીધે જ આપણે હજી સુધી આત્મામાં સ્થિર થવાનો પ્રયાસ પણ કરી શક્યા નથી. વિચાર કરો, બહુ સિમ્પલ વસ્તુ તમને કહું કે હું અહીંયા આત્માનો વિચાર કરવા બેઠું અને મને એમ લાગે ના અત્યારે શરદીને લીધે સ્વાધ્યાય નથી થતો, પછી કાલે તડકાને લીધે નહીં થશે, પરમ દિવસે ચોમાસાના લીધે નહીં થાય, આજે વીકેન્ડ છે માટે સ્વાધ્યાય નહીં થાય, કાલે સેટરડે છે તો નહીં થાય, પરમ દિવસે સન્ડે આવશે તો નહીં થશે, આજે માંદો છું માટે સ્વાધ્યાય નહીં થાય, કાલે કોઈનું લગ્ન આવશે, પરમ દિવસે કોઈનું બર્થડે આવશે, એના આગળ કોઈ મરી જશે, કોઈની દુકાનની ઓપનિંગ આવશે, કોઈને કંઈ થશે. એટલે આવી રીતે જો નિમિત્ત 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 જોતા રહેશો તો અંદરમાં આવશો ક્યાંથી? ગાડી ચલાવવાની પહેલી શરત કઈ છે કે તમે ગાડીમાં બેસો તો ખરા. ગાડીમાં બેસો નહીં, ફરફર કરતા રહો, પછી કહો કે ગાડી ચાલતી નથી, ગાડી ચાલતી નથી, ગાડી ચાલતી નથી. એના માટે જેમ કે હોય ને કે ઘણી વખત મારો અને ઘરે ચર્ચા ચાલતી હોય ને કે ભાઈ આપણે 2 કલાકમાં પહોંચી જઈશું, આપણે 3 કલાકમાં પહોંચી જઈશું. નહીં બેન, ઘરથી નીકળ્યા પછી નક્કી થાય. જ્યાં સુધી ઘરથી નીકળશો નહીં
2 કલાક 3 કલાક 4 કલાક બરાબર એ બધા કલાકોની ગણતરી થશે જ નહીં. માતા બહેનો સાથે આ ઘણી પ્રોબ્લેમ થાય. પહેલા નક્કી કરે 2 કલાકમાં પહોંચી જઈશું, જર્ની 2 કલાકની છે, પણ અડધો કલાક તો કરતા નીકળતા થઈ જાય. પછી કઈક ધ્યાન આવે, પછી કઈક ધ્યાન આવે, પછી કઈક પેલાની બોટલ નથી લીધી, પેલાનું કપડા નથી લીધું, પેલાનું આ નથી લીધું. હવે એ બધી પોસ્ટ જે પ્રોબ્લેમ છે, એટલે આખો ટાઈમ ક્યારે સચવાય કે સૌથી પહેલા તમે જ્યાં જવું છે એ માટે તમે એ સ્થાન ઉપર પહોંચો, અને એ સ્થાન ઉપર પહોંચો જ નહીં તો કામ ક્યાંથી પતશે? તો ઉપાદાન તમને શું કરે છે? નિમિત્ત છે એટલે કામ તમને ક્યાં કરવાનું છે? આત્મામાં કરવાનું છે, બરાબર. અને નિમિત્તોની દ્રષ્ટિ તમને ક્યાં બીજી એંગેજ રાખે છે? પરમાં. તો અનંત કાલથી તમે પરમાં એંગેજ છો, બરાબર. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ શું કરે કે બીજા બધા ની કનેક્શન કટ કરીને તમને જે જગ્યા આવવું છે એ જગ્યા લઈને આવે છે. અને એક વાર તમે લઈને આવ્યા પછી ધીમે ધીમે કામ થશે, પછી ધીમે ધીમે ગાડી ચાલશે. હવે પછી તમે પહોંચી જશો. તો એવું નથી કે ગાડીમાં બેઠ્યા તો પહોંચી જ જશો, પણ એવું તો છે ને કે ગાડીમાં બેઠ્યા વગર નહીં પહોંચશો. આ બે વચ્ચે અંતર ખબર પડી ને શું કહેવા માંગુ છું? એટલે હું એમ નથી કહેતો કે તમે અમારા ઉપાદાન નિમિત્ત ઉપરના 5 ક્લાસો ભણી લીધા તો બધાને સમ્યક દર્શન થઈ જ જશે, આવું નથી કહેતો. હજી તો તમને ઘરમાંથી કાઢીને ગાડીમાં બેસાડ્યો છે. હવે ગાડી પણ તમને ચલાવી છે, કેમ કે આ ઉપાદાન નિમિત્ત કોઈ થિયરિકલ નથી, અપ્લાઇડ સાયન્સ છે. હવે તમે એના જેટલા અપ્લાઇડ કરશો એટલી તમારી ગાડી આગળ ચાલશે. એટલે ગાડીમાં બેસવા માત્રથી કામ નથી થતો, પણ બેસ્યા વગર પણ કામ નથી થતું. એમ ઉપાદાન નિમિત્તની ક્લાસ ભણ્યા માત્ર ભણવાથી જ કામ નથી થતો, પણ ભણ્યા વગર પણ કામ નથી થતો. બંને વસ્તુ છે. એટલા માટે આ અપ્લાઇડ આ કોન્સેપ્ટ હું તમને આપું છું, અને પછી એને અપ્લાઇડ ફોર્મમાં તમે જેટલા કરીને પોતાના મિથ્યા પ્રાગદેશને દૂર કરતા રહેશો એટલા તમે અંદરમાં આત્મામાં ઉતરતા જશો. આ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. ઠીક છે? ખ્યાલમાં આવે છે? ઉપાદાન નિમિત્તને સમજવાથી આત્માનુભૂતિ એટલે અંદરનો મિથ્યાભાવ દૂર થાય, બોલે 100% થાય. પણ આ તમારા અપ્લાઇડ ફોર્મ ઉપર ડિપેન્ડ કરે છે, થિયરિકલ ફોર્મ ઉપર નથી, એક્ઝામમાં આવેલ માર્ક્સ ઉપરથી નથી. એ જે થિયરી છે એ તમારા અંદરમાં મિથ્યા રાગદ્વેષનો અભાવ કરવામાં કેટલી કામ લાગી, આ મુદ્દા સમજવા જેવું છે. ડન ડન. ચલો પ્રશ્ન 19. નિમિત્ત ઉપાદાનને સમજવાથી આધ્યાત્મિક સુખ શાંતિની જ પ્રાપ્તિ થાય છે કે લૌકિક દ્રષ્ટિએ પણ કઈ લાભ છે? તાત્પર્ય એ છે કે જો આધ્યાત્મિક સુખ શાંતિ જ પ્રાપ્ત થાય છે તો પછી આધ્યાત્મિક લોકો જ તેમાં ઉલઝે. અમારા જેવા સામાન્ય માણસો એને સમજવામાં પોતાની શક્તિ શા માટે લગાવે, પોતાનો સમય શા માટે વેડફે? ઉત્તર: અરે ભાઈ, આધ્યાત્મિક સુખ શાંતિ ઉપરાંત લૌકિક લાભ પણ ઘણો છે. લૌકિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ લૌકિક લાભ બતાવતા પહેલા હું એ કહેવા માંગુ છું કે આધ્યાત્મિક સુખ શાંતિ જ સાચી સુખ શાંતિ છે. લૌકિક સુખ શાંતિ તો માથા પરનો બોજો ખંભા પર મૂકવા સમાન છે. તે સાચી શાંતિ છે જ નહીં. આધ્યાત્મિક લોકો જ તેમાં ઉલઝે. અમારા જેવા સામાન્ય માણસો એને સમજવામાં પોતાની શક્તિ શા માટે લગાવે, પોતાનો સમય શા માટે વેડફે? અરે ભાઈ, એવી વાતો કેમ કરો છો? આધ્યાત્મિક લોકો કઈ જુદા નથી હોતા, તેમના જુદા ગામ નથી વસતા. જે લોકો સાચું સુખ ઈચ્છે છે, શાંતિના ઈચ્છુક છે, પોતાના આત્માને જાણવા ઓળખવા ઈચ્છે છે, એ દિશામાં પ્રયત્નશીલ છે, સક્રિય છે, સજ્જન છે, તે બધા આધ્યાત્મિક જ છે. અમે અને તમે સાધારણ નથી, બધા આત્માર્થી છે, સ્વયં ભગવાન છે. સ્વભાવથી તો બધા ભગવાન છે જ, પર્યાયમાં પણ અલ્પકાળમાં જ 2-4 ભવોમાં જ ભગવાન બનવા વાળા છીએ. એવું કેમ નથી વિચારતા? હીન ભાવના રાખીને અમે તો સાધારણ માણસ છીએ, લૌકિક જન છીએ, એ પ્રકારની વાતો કરીને નિજ ભગવાન આત્માનું અપમાન શા માટે કરો છો? 3 લોકના નાથ આ મહાપ્રભુ ચૈતન્ય તત્વને દિનહીન કેમ સમજો છો? તમે તો અનંત શક્તિઓનો સંગ્રહાલય છો, અનંત ગુણોની ખાણ છો, જ્ઞાનનો ધનપિંડ છો, આનંદનો રસકંદ છો. એવી હીન વાતો કરવી તે તમને શોભતું નથી.
તમે પર્યાયમાં પોતાપણું છોડીને સ્વભાવમાં પોતાપણું લાવો, ત્યારે જ તમારી આ દીનતા મળશે. આશ્ચર્યની વાત તો એ છે કે નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ સમજવામાં લગાવેલા સમય અને શક્તિને તમે સમય અને શક્તિની બરબાદી સમજો છો. હું તમને જ પૂછવા માંગુ છું કે તે સમય અને શક્તિને બચાવીને તમે ક્યાં લગાવવા ઈચ્છો છો, અને એવું કયું સ્થાન છે જ્યાં તમે તમારો સમય અને શક્તિને લગાવીને તેને સાર્થક કરી શકશો? નિમિત્ત અને ઉપાદાનની સાચી સમજણમાં લગાવેલા ઉપયોગ પ્રકારાંતરે વિતરાગી તત્વજ્ઞાનમાં જ લાગેલો છે. આનાથી સારો ઉપયોગ બીજો કોઈ હોઈ શકે નહીં. હા, આત્માનુભૂતિમાં લાગેલો ઉપયોગ આનાથી પણ મહાન છે, પરંતુ આ બધું પણ એના માટે જ તો છે. તેથી નિમિત્ત ઉપાદાનની સમજણમાં લાગેલ સમય અને શક્તિ બરબાદ નથી થતી, બલકે સહસ્ત્ર ગુણી થઈને ફળે છે. નિમિત્ત ઉપાદાનની ચર્ચામાં ઉપયોગને લગાવવો તે ઉપયોગનું ઉલઝાવવું નહીં, સુલઝાવવું છે. આ ઉલઝાવવાનો નહીં, સુલઝાવવાનો માર્ગ છે. અનુકૂળ સંયોગ જ લૌકિક લાભ છે. એ દ્રષ્ટિથી વિચાર કરીએ તો પણ એક વાત અત્યંત સ્પષ્ટ છે કે પ્રત્યેક પ્રાણીને અનુકૂળ સંયોગ પોતાની ઉપાદાનગત યોગ્યતા અને શુભ કર્મોના ઉદયના નિમિત્તથી પ્રાપ્ત થાય છે. જો આ વાતને પણ સારી રીતે સમજી લઈએ તો પછી આપણે અનુકૂળ સંયોગો માટે, લૌકિક સુખ માટે પણ કોઈ બીજી વ્યક્તિના સામે હાથ નહીં ફેલાવીએ, દિનહીન થઈને કોઈની ગુલામી નહીં સ્વીકારીએ, સદભાવ અને સત્કર્મ કરવા માટે જ પ્રેરિત થઈશું. આ સંદર્ભમાં સમયસાર બંધ અધિકારની નીચેની ગાથાઓ એ બધા ઘરે વાંચન કરજો, એ માનનીય ઘરે છે. વાંચન કરજો, બરાબર ને? આપણે અર્થ લઈશું. ઘરે બધાને વાંચન કરવાનું. આ નીચેનું વાંચી લો, પછી આપણે અર્થ કરીશું. ઉપરની ગાથા ઉપરની ગાથાઓમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી આ વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે તમારું પર પદાર્થોમાં કાંઈ પણ ચાલતું નથી, અને તમે બીજાને સુખી દુખી કરી શકો છો કે બાંધી છોડી શકો છો, અથવા બીજા તમને સુખી દુખી કરી શકે છે કે બાંધી છોડી શકે છે, એ માન્યતા એકદમ જૂઠી છે, નિરર્થક છે. કારણ કે પ્રત્યેક પ્રાણીના જીવન મરણ અને સુખ દુઃખ તેમની પર્યાયગત યોગ્યતા અને તેમના કર્મોદય અનુસાર જ થાય છે. આવો નિર્ણય થવાથી પરના કર્તૃત્વનો અહંકાર અને પરથી ભયની ભાવના એકદમ મટી જાય છે, તથા લૌકિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. પરના કર્તૃત્વના વિકલ્પોના શમનથી આધ્યાત્મિક કાર્યો માટે સમય પણ સહજ ભાવથી ઉપલબ્ધ થવા લાગે છે, અને લૌકિક જીવન પણ સુખ શાંતિમય થઈ જાય છે. બહુ સરસ એમનો આખો પ્રશ્ન, અને આ પ્રશ્નનું જે પ્લેટફોર્મ ક્રિએટ કરવામાં આવ્યું, આ એક પ્રકારના ઉપેક્ષા ભાવથી કરવામાં આવ્યું. જીવની અનાદિની પ્રોબ્લેમ શું છે કે એ પારમાર્થિક લાભને પણ લૌકિક લાભ સાથે ગણવા માંગે છે. હું તમને એક વસ્તુ કહું, બહુ મારા વિચારીને ઉત્તર આપો, કે તમે જો દૂધપાક જોડે ખટાશ રાખો, અચાર અથાણાની, હિંગ નાખો, તો તમને દૂધપાકનો સ્વાદ આવશે? અથાણા જોડે તમે બાસુંદી ખાઓ, કેવી લાગશે? ટેસ્ટી લાગે? સત્યાનાશ થઈ જાય, થાય ને? તો સૌથી પહેલા આપણો જે પારમાર્થિક સુખ સાથે લૌકિક સુખની ઈચ્છા છે ને, આ કેવી છે કે જે ટેસ્ટ બગાડનારી વસ્તુ છે, એ ટેસ્ટ બગાડનારી વસ્તુને આપણે ટેસ્ટી વસ્તુ સાથે જોઈન્ટ કરવા માંગીએ. જેમ કે ટાયર જોડે કોઈ પંચર કરે, ના ના, એક બે ખીલા તો હોવા જોઈએ ને ટાયરમાં, તો તમારો જેમ માણસમાં ખીલા છુપાયેલા હોય નાકમાં કાનમાં, તો શોભે ને? ખીલા હોય ને નાક કાનમાં, એમ એમ ટાયરમાં એક બે ખીલા તો હોવા જોઈએ ને. પણ એ ભાઈ, એ ટાયરના કીલ ટાયરની કેપેસિટીને ખરાબ કરે. એમ લૌકિક સુખ ની ઈચ્છા પારમાર્થિક સુખને સપોર્ટ નથી કરતી, પારમાર્થિક સુખને બગાડે છે, બરાબર? તો અનાદિમાં જીવના બે વૃત્તિઓ હોય. પહેલા નંબર તો કા લૌકિક સુખની ઈચ્છા કરે, કા પછી થોડીક એનાથી દૂર હોય ત્યારે એ 2 in 1 ફોર્મમાં આવી જાય કે ધર્મથી આપણે બંને મળે, લૌકિક સુખ પણ મળે અને પારમાર્થિક સુખ પણ મળે, અને બંને મળતો તો જ જોઈએ. હે, ખ્યાલમાં આવે છે ને? આ વસ્તુ અહીંયા ક્રિએટ કરી. પછી કે જો અગર લૌકિક લાભ ના મળે, આધ્યાત્મિક લાભ જ મળે, તો અમારા જેવા સામાન્ય લોકો એમાં પોતાની શક્તિનો બગાડ કેમ કરે? આ વસ્તુ પર આખો શું કહેવાય કે પ્રશ્ન અને ઉત્તરની વાત કરી. કે સૌથી પહેલા ઠપકાર કઈ વસ્તુ ઉપર લગાડી?
સૌથી પહેલા નંબરનો ઠપકો આપ્યો કે તમે તમારી જાતને હીન માનો છો કેમ? જો તમને તમારો માન ના હોય તો પછી કોને તમારું માન થશે? અરે ભાઈ, આપણે બધા મુક્ષુ આત્માથી ભગવાન આત્મા છીએ. અત્યારે આ રૂપમાં એકબીજાને મળી રહ્યા છીએ અને ખાતરી છે કે અલ્પ સ્વલ્પ કાલમાં સિદ્ધ રૂપે પણ આપણે એકબીજાને મળીશું જ. કેવો આનંદ નહીં આવે કે હું સિદ્ધ થઈને આ હિતલબેન ને કેવલ જ્ઞાનમાં સિદ્ધ જોઈશ, કિંજલબેન ને ખુશીબેન ને બધાને સિદ્ધ રૂપે જોઈશ. કેવો આનંદ આવશે! એટલે આ સૌથી પહેલા પોતાની જાતને હીન કરીને માનવું ને એમ માનવું કે ભાઈ અમે તો લૌકિક સામાન્ય જીવ છીએ, અમે તો બસ ઘર પરિવારના કામ. આ પોતાનું ડિવેલ્યુએશન છે. ભગવાન એમ ફરમાવે છે કે તું તારી જાતને ડિવેલ્યુએટ ના કર. તું પૂર્ણ છે, પ્રભુ છે, શક્તિ સંપન્ન છે. એક ક્ષણમાં જે કેવળ અંતર્મૂર્તમાં કેવલ જ્ઞાન લઈ લેવાની તાકાત વાળો જીવ એમ અમારો તો કઈ કામ નથી, અમારો તો કઈ કામ નથી. કરોડો રૂપિયા જે એક ક્ષણમાં દાન આપી શકતો હોય, 11 રૂપિયા લખાવવામાં વિચાર કરે ને પછી 11 રૂપિયા બહુ થાય, ખર્ચ ના થાય 11. અરે તારી તાકાત તને ખબર નથી. કેમ કે તો સૌથી પહેલા તો તમે હું કે કોઈ પણ જે આત્માની વાત સાંભળે છે, જગતના પેરામીટરની વાત નથી કરતો હું. હા ભાઈ, જગતને તો શું છે પેરામીટર મને ખબર નથી, પણ ભગવાનના પેરામીટર શું છે જ્ઞાની. જે જગતમાં આત્મ રુચિવંત છે એ બધા અસાધારણમાં અસાધારણ છે, સંપન્નમાં સંપન્ન છે, નસીબ વાળામાં નસીબ વાળા છે. આવું વિશ્વાસ સૌથી પહેલા તમને છે કે નહીં? મને આવું કહો. હજી મને ખબર છે આ વસ્તુ કેવું સહેલું છે. અહીંયાથી હું હવા ભરું અને બાજુથી કોઈ બડી મોટી BMW નીકળી જાય અને એની પાછળ 2-3 લોકો ફરે તો બધામાં જેમ કે પિન થાય ને સુર કરીને સોડા વોટર. પૈસા વાળો મહિમા વાળો તો એ જ છે. આપણે તો સાધારણ છીએ. અરે ભાઈ, તું સાધારણ નથી, તું અસાધારણ છે. આ કાળમાં જેને જેને પણ આત્માની રુચિ થઈ છે, આવા કલિકાલમાં એને હું સાધારણ ગણવા માટે તૈયાર નથી. એ અત્યાસાધારણ છે. એ નાની મોટી પોસ્ટ માટે નથી, એ ભગવાન માટે પ્રયાસ કરી રહ્યો છે. આ ભવિષ્યનો ભગવાન છે. બરાબર? મને કેવું ગૌરવ થાય કે હું ભવિષ્યના ભગવાનને ભણાવું છું. તમને કેવો ગૌરવ થાય કે તમે ભવિષ્યના ભગવાનથી ભણો છો? આમાં મને કોઈ ડાઉટ નથી. મને એક રત્તી પર ડાઉટ નથી કે ભવિષ્યમાં આ બધું તત્વની વાત ભણનારા એ ભગવાન નહીં થાય તો પછી કોણ થશે? શરાબી કરાબી કબાબી થશે, કોણ થશે? જે એટલી આવા કાલમાં પણ આટલા બધા વિષમ સંયોગોમાં પણ આત્માની વાત સાંભળે એ ભગવાન નહીં થાય તો બીજું કોણ થશે? મને તો બતાવો કોણ થશે. એટલે મને કોઈ ડાઉટ નથી કે જે તત્વની વાત સાંભળે પ્રેમથી ઉત્સાહથી એ ભગવાન થશે. તમે પણ ભગવાન થશો, હું પણ ભગવાન થઈ. એટલા માટે આપણે બધા સાધારણ નથી, જેવા તેવા રખડતા લોકો નથી. આપણે મોક્ષના પથિક છીએ, મોક્ષના રાહી છીએ. અલ્પ સ્વલ્પ કાલમાં મોક્ષને પામીશું જ. બરાબર? એટલે આ તો સૌથી પહેલા નંબરની ટકોર કરી. બીજા નંબરની ટકોર શું હતી? બીજા નંબરની ટકોરમાં એ હતું કે ભાઈ એ લૌકિક સુવિધા તો સુવિધા છે જ નહીં. બરાબર? પણ તોય તમારી દ્રષ્ટિ હોય તો આ મળે છે કેવી રીતે? પુણ્યના ઉદયથી. અને પુણ્ય કેવી રીતે બંધાય? તમારા અંદરની શાંતિથી. તો લૌકિક અનુકૂળતા પણ ખરેખર તો તમારાથી જ બંધાય છે ને. એ તમારા તત્વને તમે વિચાર કરો. રાગ દેશ મોહ કરો, તમને પાપ બંધાશે કે પુણ્ય? પાપ જ બંધાશે. અને એ પાપથી તમારો ફલ કેવો મળશે? ખોટું જ મળશે. આવું તો કોઈ નિયમ નથી. છે જ કે ભાઈ જેવો કરશો એવો ભરશો. તો તમે ખોટા કામ કરો. અને આ વસ્તુમાં જૈન ધર્મ જેટલો સ્પષ્ટ છે ને, બીજા બધી જગ્યાએ ગડબડ ઘોટાલો છે. બીજા બધી બાજુ એમ કે ગમે તેવા પૈસા કમાવા આડકરી રીતે અને 10% ગુરુની પાસે આપો તો જેમ સીએ બ્લેક નો વ્હાઈટ કરી દેના, એવા સો કોલ્ડ ગુરુ શું કરે? તમારા પાપની કમાણીને
10% દક્ષિણા લઈને પુણ્યમાં કન્વર્ટ કરી અને મોક્ષમાં સ્વર્ગમાં તમારી સીટ પાકી અને આવા આશીર્વાદ દે છે. તમે ગમે તેવી રીતે કરો ને વાંધો નહીં, 10% મને આપો ને પછી તમારી ચિંતા. અને પછી એવી વાતો પણ કરે, હા અમને ખબર છે, હા ધંધો પાણી એવી રીતે ના થાય, સીધે સીધે બધું ના થાય, ઊંધો ચત્તો બધું કરવું પડે છે. ખ્યાલમાં આવે છે કે નહીં? તો આ જે મુદ્દો છે ને એ મુદ્દો ખોટો છે. જૈન ધર્મ આવી લાગ બાગ કે ભ્રષ્ટાચારમાં માનતો નથી. વિશુદ્ધ રૂપે જે પ્રોફેશનલી છે આ છે કે જેવો કરશો એવો ભરશો. મશીનો ને મશીન, એમાં તમે એટીએમ માં 5000 રૂપિયા નાખ્યા તો 5000 જ આવશે, 5001 રૂપિયા નહીં આવે. ખ્યાલમાં આવે છે કે નહીં? આવું છે, જેવો કરશો એવો ભરશો. તો અનુકૂળ માટે તમે પ્રયાસ કરશો. કદાચ આ ભાવમાં ધર્માત્માઓના જીવનમાં અનુકૂળતા તમને દેખાતી હોય તો એમાં ઈર્ષ્યા કરવાની નહીં, ઈર્ષ્યા નહીં કરવાની. બરાબર? કેવી રીતે? જેમ કે ઘણી વખત મારા ઓફિસના કલીગ્સ છે તો હું બધાને બતાવું કે જો મને આ વસ્તુ પેલા ભાઈએ આપી, પેલા આમ કર્યું. ઘણી વખત લોકો કહે છે કે તમે આવું કેમ કરો છો, મારે બતાવો છો કેમ? તો હું કહું જો ભાઈ, હું મને કઈ મળે છે એ માટે નથી બતાવતો. હું તમને પ્રશ્ન કરું કે વ્યક્તિ ખોટી વસ્તુને તો 4 લોકોને કેવા જાય, પણ સારું કોઈ કરે તો કેવા ના જ આવે. આ ડબલ સ્ટેન્ડર્ડ કેમ કરો છો? હું તો એક નેકી ઉપર લોકોનો વિશ્વાસ થાય એટલા માટે બધી વસ્તુ કહું છું. મારા પ્રત્યે કોઈ સહેજ પણ ભલું કરે, કઈ પણ મારા માટે, હું બધાને કહું કેમ કરે છે, હું વેલ્યુબલ નથી. આ ધર્મ જીવનમાં થોડું ઘણું છે, લોકોને ચર્ચા કરું છું, શીખું છું, શીખવું છું, તો લોકોને મન થાય છે અને એ પ્રમાણે કંઈક કરે છે. એમાં મારો કઈ માન નથી. જે છે કોનું છે? ધર્મનું છે. તો લોકોના ધર્મ પ્રત્યે વિશ્વાસ થાય, સત્કર્મ પ્રત્યે વિશ્વાસ થાય, એના માટે આવશ્યક એ છે કે સત્કર્મના ફળ સ્વરૂપ તમને કંઈ પણ અનુકૂળતા મળે, તમે કોની કહો કે આ સત્કર્મની છે, મારી નથી. પણ જીવ કેવો ડબલ સ્ટેન્ડર્ડ વાળો છે. કોઈ ખોટું કોઈ પોતે મળે ને તો શું કે આ બધું કોને મેળવ્યું? મેં. અને કોઈ ખોટું કરે ને પેલું ખરાબ કરે છે, પેલું ખરાબ કરે છે. આ જે ગુજરાતીમાં વગોવા કહેવાય ને, વગોવું કહેવાય કે વગોવા, એટલે કોઈની નિંદા કરવી હોય ને, બીજાને વગોવા. હા, એ બધાને એક એક ને જઈને કહે. અને સારું કામ કરે ને તો કોઈને ના કહે, કેમ કે એમાં એ નાનો થઈ જાય કે મને કઈ મળ્યો, તો પોતાનો માન ના ઓછો થઈ જાય અને એને મને કર્યો નથી તો ગુસ્સો થાય. તો આવા ડબલ સ્ટેન્ડર્ડ આપણે ક્યારે નહીં રાખો. આપણે એક નેકીનો વિશ્વાસ કરવું છે ને નેકીને, સત્કર્મને એન્ડોર્સ કરવું છે. શેને એન્ડોર્સ કરવું છે? સત્કર્મ. જગતમાં નેગેટિવિટી એટલી બધી ભરાઈ ગઈ છે કે કોઈનો કોઈનો ઉપર ભરોસો રહેતો નથી. બધાને એમ જ લાગે કે કોઈ કોઈનું સારું થતો નથી, કોઈ કોઈને ભલું કરતો નથી, બધા બગાડે છે, બધા ટાંગ. તમે કોઈના જે સ્ટેટસમાં શાયરીઓ વાંચો ને તો ખબર પડી જાય કે લોકોની સોચ કેવી છે. कि जगत में सब धोखेबाज है, विश्वास करने से विष मिलता है. આ કેટલી હું તો ઘંટાડી કદાચ કેટલી નેગેટિવિટી ભરી છે ને આ ફેલાવે છે મારા બેટો. આપણે સત્કર્મનો વિશ્વાસ, લૌકિક અનુકૂળતા પણ તમને તત્વથી મળશે, પણ એમાં ઇમ્પોર્ટન્સ લૌકિક અનુકૂળતાનો નથી, તમારો પણ નથી. શેનો છે? સત્કર્મનો છે. આવો ડીપલી બિલીવ તમને તમારા અંદરમાં હોવું જોઈએ અને એન્ડોર્સ એને કરવું. સહેજ પણ તમારી કોઈ સહાય કરે 10 લોકોને કહો, ભગવવામાં પીછે આવતા નથી તો પ્રશંસામાં કેમ નથી? પણ એ મારું કરે છે એવું નથી, ચૂકી હું આ સત્કાર્ય કરું છું માટે કદાચ કોઈ મને અનુકૂળતા મળી જાય છે. આ કહેવામાં તમારો શું જાય છે? જીએસટી લાગે હે? સાસ બહુ ઝઘડે, શું થાય છે? એટલે કશું થતો નથી. તો કહો ને, મોઢું ખોલો ને સત્કાર્ય માટે, કરો એકબીજાની પ્રશંસા, ચડાવવા માટે નહીં, બટરિંગ કરવા માટે નહીં. ભરોસો આવે લોકોનો. શા માટે? કુદરતની આ જે સહેજ ઓટોમેટિક જે વ્યવસ્થા છે એ સહેજ સંચાલિત છે, એ વ્યવસ્થા માટે લોકોનો ભરોસો આવે
એના માટે શું કરો કે સત્કર્મના નિમિત્તથી તમને કોઈ સારા સંયોગ મળે તો એને કહો જગત. એક મોટો પ્રભાવનાનો કામ તમે એનાથી કરશો. પ્રવચન નથી કરી શકતા, સમયસર નથી બોલી શકતા, પણ હું સમયસર સાંભળું છું માટે મારી સાથે બધું સારું થાય છે, આટલો તો કહી શકો છો ને. એમાં કઈ જાય છે? અને થશે જ. એવું નથી હું ખોટી વાત કહું છું, સાચી વાત કહું છું. તમારા જીવનમાં ઘટિત થતા હશે, તમને ફીલ થતો હશે કે તમારા બીજા કેટલા પ્રોબ્લેમમાં આવે અને તમે કેવી રીતે એમાંથી નીકળી જાઓ છો. એ પ્રતાપસિંહનો છે, સત્કર્મનો છે. બરાબર, આ વસ્તુ આવી. બરાબર, તો લૌકિક અનુકૂળતા મળે છે? બોલે હા મળે છે, પણ ખરેખર લૌકિક અનુકૂળતા કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી. આ તો માથાનો ભાર ખભા ઉપર મૂકવા જેવો છે. આ ભાર તો ભારની જગ્યાએ રહ્યો જ. એટલા માટે સાચી સ્થિરતા, સાચો સુખ તો આત્મજ્ઞાન આત્મભવનથી જ મળે છે. એ જ વસ્તુથી અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું છે ગાથાઓ વડે, જે આપણે વિચાર કરવા જોઈએ. ચલો આગળનો અને છેલ્લો પ્રશ્ન લઈ લો. આમાં તો એમ કહેવામાં આવ્યું છે કે પોતાના પૂર્વ કર્મોદય અનુસાર સંયોગ પ્રાપ્ત થાય છે. આમાં વિચારવાની વાત એ છે કે કર્મ પણ નિમિત્ત જ છે, તેથી નિમિત્તોથી કાંઈ થતું નથી. એ વાત જ ક્યાં રહી? ઉત્તર, અરે ભાઈ, સંયોગ તો પોતાની યોગ્યતા અનુસાર જ હોય છે. કર્મ તો તેમાં નિમિત્ત માત્ર છે. અહીં તો એમ કહેવામાં આવે છે કે પ્રત્યેક પ્રાણીના સંયોગ વિયોગમાં, સુખ દુઃખમાં ઉપાદાન તો તે સ્વયં જ છે અને નિમિત્ત તેના જ કર્મોદય છે. એમાં તારે કાંઈ નથી કરવાનું. અહીં તો તેના નિમિત્ત ઉપાદાન બંને બતાવીને તેના કર્તૃત્વની ચિંતાથી તને મુક્ત કરવામાં આવે છે. તું આના તરફ તો ધ્યાન આપતો નથી અને તે કથનમાંથી નિમિત્તનું જોર કાઢે છે. તે કથન નિમિત્ત પર જોર આપવા માટે કરવામાં નથી આવ્યું, પરંતુ એમાં તો કર્તૃત્વના બોજથી દબાયેલા આ પ્રાણીના બોજને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કાર્ય ઉત્પત્તિમાં નિમિત્ત ઉપાદાનનું કેટલું, શું અને કેવું સ્થાન છે એ વાત તો પહેલા ખૂબ સ્પષ્ટ કરી દીધી છે. અહીં પણ તે પ્રમાણે સમજવું. અહીં તો એમ કહેવામાં આવે છે કે તું નિશ્ચિંત રહે, તારે પરમાં કાંઈ કરવાનું નથી. તેના નિમિત્ત ઉપાદાન તારાથી જુદા છે અને તે પોતપોતાનું કામ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. તારે ત્યાં ઉલઝવાની જરૂરત નથી. અરે ભાઈ, નિમિત્ત અને ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં લૌકિક અને પરલૌકિક લાભ જ લાભ છે. તેથી તેમના સ્વરૂપને સમજવામાં ઉપયોગને લગાવ. તને નિશ્ચિત જ લૌકિક અને પરલૌકિક સુખ શાંતિની પ્રાપ્તિ થશે. વધુ સંકલ્પ વિકલ્પોમાં ઉલઝવામાં કોઈ લાભ નથી. નિમિત્ત ઉપાદાનના સ્વરૂપને સ્પષ્ટ કરવા અને તેના સંબંધમાં ઉઠાવવા વાળી શંકા આશંકાઓના નિરાકરણમાં જેટલો પણ સંભવ હતો તેટલો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે આથી વધારે વિસ્તારથી કાંઈ પણ પ્રયોજન નથી. તેથી એ પવિત્ર ભાવના સાથે વિરામ લઉં છું કે સર્વ આત્માર્થી જન નિમિત્ત ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજીને લૌકિક અને પરલૌકિક સુખ શાંતિ પ્રાપ્ત કરે. જો આ પ્રશ્નમાં શું વાત કરવામાં આવી કે પહેલા તમને કીધું ને કે કર્મના સંયોગથી થયો તો પછી નિમિત્તે કર્યો ને, આવું અર્થ એ કાઢે. તો સમાધાન કે ભાઈ એ સૌથી પહેલા તો કર્મ બાંધે છે કોણ? કર્મ પરાયણે બંધાય છે કે તું બાંધે છે? આ તો એવી જ વસ્તુ છે કે પોતે MTV ને ફેશન ટીવી ચલાવે, ટીવીમાં પછી આ જો આને જોઈને મને કપડા પહેરવાનું મન થાય, આને જોઈને મને આમ કરવાનું મન થાય, બરાબર, રોડીઝ જોઈને ગાળ આપવાનો મન થાય, ફેશન ટીવી જોઈને આમ આવા ખરાબ કપડા પહેરવાનો મન થાય, સિરિયલ જોઈને પછી રડવાનો મન થાય. આ જુદી તો ચલાવે છે કોણ? કર્મ બાંધે છે કોણ? તું જ બાંધે છે ને ભાઈ. એટલે કર્મના નિમિત્તથી થયો તો રિમોટ તો તારી પાસે જ છે. તો પછી આવું કેમ કહેવામાં આવ્યું? આ તો તને નિશ્ચિંત કરવા માટે કીધું કે ભાઈ તું ચિંતા ના કર, તું તારી આત્માની ચિંતા રાખ. તારા શરીરની ચિંતા કરનારા ઘણા થઈ જશે, તને એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ નિર્ભારતા સૌથી પહેલા જરૂરી છે. આને જો નિર્ભારતા તમને આના બલથી જ મળશે. પૈસાથી તમને નિર્ભારતા મળશે? બોલે કે ના સાહેબ, કરોડો 1.5 કરોડ રૂપિયા ભેગા પડ્યા હોય અકાઉન્ટમાં તો તમને કઈ ચિંતા ના થાય, માંદા વગેરે થઈએ તો પૈસા હોય. અરે ભાઈ, તું 1.5 કરોડ ભેગા કરીને રાખ્યા, 5 કરોડની બીમારી આવી ગઈ તો વિચાર કરો. તે ઘડપણ માટે ઇન્સ્યોરન્સ કરીને રાખ્યો, ઘડપણમાં પૈસા વાપરીશું, પેન્શન પ્લાન, યુવાન અવસ્થામાં મરી ગયો તો. એટલે ઇફ એન્ડ બટ નો કોઈ છેડો છે, મને એટલું કહો.
એટલા માટે ઉપાદાન નિમિત્ત સમજીને આ બધા વિકલ્પોથી વિરામ લો, પરથી નિર્ભાર થાવ, અંદરમાં પ્રવર્તન કરો. આટલું શીખવાડવા માંગે છે. બાકી બધું તો આશંકાઓ શંકાઓ ઘણી હોય, પણ લાભ શું છે? લાભ એટલું કે પરથી ખસ અને સ્વામાં બસ. આટલું તો ટૂંકો ટચ, આટલું કરો બસ. બરાબર, આટલી વાત અહીં કીધી છે. હવે સરસ, આપણે 10 મિનિટ મળ્યા છે અને 10 મિનિટમાં આપણે બનારસી દાસજીના અમુક દોહરા છે એ આપણા સિલેબસમાં છે, એ આપણે લઈશું. ક્યાં ગયા બનારસી દાસજી? હાજર હો. હા, પંડિત બનારસી દાસજીના વિષયમાં આપણે બધા પરિચિત જ છીએ. અમુક સંવાદ રૂપે એમના દોહરા છે, એ દોહરા આપણે 5-10 કેટલા છે? 7 છે? ના ના ના, થોડોક વધારે, 7 જ છે. સરસ સરસ. ચલો આજે આપણે એક કામ કરીએ, 10 મિનિટમાં 7 દોહા ભણીએ. હે? જો અમારા સ્વાધ્યાયી લોકો હસવા લાગ્યા, રેગ્યુલર વાળા. એમને ખબર છે પંડિતજીની ગાડીની શું સ્પીડ છે. વાંધો નહીં, આજે આજે હું રેકોર્ડ તોડવો છે આજે તમારો. ચલો ચલો ચલો. બનારસી દાસજીના વિષયમાં કઈ કહેવું નથી, પણ એ સરસ દોરા આપણે બધા વાંચીશું. ગુરુ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલહીન, જો નર દૂજે પાવ બિન ચલવે કો આધીન. જો શું કહે? ગુરુ ઉપદેશ આ પ્રશ્ન કરે પોતે અને એના સમાધાન પછી કહે છે ગુરુ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલી. આ નિમિત્તનો પક્ષપાતી કહે છે કે સાહેબ તમે વાત કરો છો ઉપાદાન મહાન પણ મને એટલું તો કહો કે ગુરુનો ઉપદેશ ના મળે તો સમ્યક દર્શન કેવી રીતે થાય? એટલે ઉપાદાન ગમે તેવો પાવરફુલ હોય પણ ગુરુના ઉપદેશ વગર એ સમ્યક દર્શન રૂપ પરિણમે નહીં. એના માટે બીજો દાખલો શું આવ્યું કે જો નર દૂજે પાવ બિન ચલવે કો આદિ. એકલા પાવથી તમે એક પાવથી તમે ચલી શકો છો. એ તો લંગડી રમીએ છીએ એક પાવથી. આપણે નાના હતા ને ત્યારે લંગડી શું કહીએ છીએ એને? આમ લંગડી રમતા હતા ને, બહેનો વધારે રમે, ભાઈઓ પણ રમે ક્યારે ક્યારે. એ શું કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં? એને લંગડી જ કહેવાય. લંગડી જ કહેવાય. ઇંગ્લિશ વાળા લંગડા છે. હે? હા, એને કઈ બીજું નામ પાડ્યો હશે ને એ લોકો, કે રમતા નથી. એ નથી રમતા, એ બે પાવથી ચાલે છે. તો જો નર બીજે પાવ બિન ચલવે કો આદિ. કોઈને ચલન ચાલવું હોય તો બે પાવની જરૂર હોય ને. એવી જ રીતે અહીંયા નિમિત્તનો પક્ષપાતી એમ કહે કે ચલવા માટે ઉપાદાન નિમિત્ત બંનેની જરૂર હોય છે. હવે જો શું કહે છે, એનો સમાધાન કહે છે. હો જાને થા એક થી ઉપાદાન સો કાજ, થકે સહાય કોન બિન પાની માહી જહાજ. જો બનારસી દાસજી પોતે પ્રશ્ન ઉઠાવે છે, કેવા સરસ ઉપાય ઉઠાવે છે કે જો તમે એમ કહો કે એક ઉપાદાનથી જ કામ થઈ જાય, એક ઉપાદાનથી જ કામ થઈ જાય, તો હો જાને થા એક ही ઉપાદાન સો કાજ. જો એક જ ઉપાદાનથી કામ પોસિબલ હોય ઉપાદાન હોવાથી, તો થકે સહાય કોન બિન પાની માહી જહાજ. કે પછી જે પાણીનો જે જહાજ હોય, ઇલેક્ટ્રિક જહાજ નહીં, જે સડથી ચાલતો હોય એવો જહાજ, પવન ના ચલે તો થાકી કેમ જાય? અને પવન ચાલે તો સરસરાટ કેમ દોડે? એટલે એકલો ઉપાદાન કામમાં હોતો નથી, એને પવનની જરૂર હોય છે. જેમ કે જહાજને ચલવા માટે પવનની જરૂર હોય, એમ ઉપાદાન માટે પણ નિમિત્તની જરૂર હોય. બહુ શાનદાર તર્ક તમને લાગતા હશે ને? પણ જો હવે એનું સમાધાન પણ આવશે, ચિંતા નહીં કરો. બરાબર. ત્રીજા નંબરનો શું કે? જ્ઞાન ને ક્રિયા ચરણ દો શિવ મગધાર, ઉપાદાન નિશ્ચય જહાં તહાં નિમિત્ત વ્યવહાર. જો હવે શું કહે છે? હવે સમાધાન બનારસી દાસજી કરે છે. બે તો એમના પૂરું પક્ષ કર્યા, હવે સમાધાન કરે છે. જ્ઞાન ને ક્રિયાચરણ દો શિવ મગધાર. સૌથી પહેલા તમે જે બે વસ્તુની વાત કહો છો, એ બે પર નથી, બે ભિન્ન ભિન્ન નથી.
એ જીવમાં જ અંદરમાં જ્ઞાન રૂપી નેન છે અને ક્રિયા રૂપી ચરણ છે. તો ઉપાદાન પણ જીવ છે અને નિમિત્ત પણ જીવ છે. જ્ઞાન રૂપી નેત્ર અને આચરણ રૂપી ચરણ, ક્રિયાચરણ. એટલે કોઈ એવું નથી કહેતો કે ઉપાદાનની ચર્ચા કરનારો નિમિત્ત પાસે નહીં જાય, કે ઉપાદાનની ચર્ચા કરનારો કઈ ભણે નહીં, ભણાવે નહીં, ધ્યાન ના રાખે, બક્ષે બક્ષ એવું નથી. જ્ઞાન રૂપી નેત્ર અને ક્રિયા રૂપી ચરણ એ બંને બરાબર ઉપાદાન દિશ્ય જહાં તહાં નિમિત્ત દો શિવમગધાર બંને કેવા હોય? મોક્ષ માર્ગમાં લઈ જવામાં કારણ બને, શિવમગધાર કારણ બને. ઉપાદાન નિશ્ચય જહાં તહાં નિમિત્ત વ્યવહાર. ત્યાં શું હોય કે દિશ્યમાં જે ઉપાદાન હોય ત્યાં નિમિત્ત હાજર હોય પણ એ વ્યવહારથી હોય. નિમિત્ત હાજર નથી હોતો એમ નથી. નિમિત્ત હોય છે પણ નિમિત્ત કામ કરે છે એ વ્યવહારથી છે. જે ઉપાદાન હોય છે એમ નિમિત્ત પણ હોય છે, પણ ઉપાદાન કામ કરે છે આ નિશ્ચયથી, એટલે સાચું કથન, અને નિમિત્તથી કામ થાય છે એ વ્યવહાર. જેમ કે પવનનો એક્ઝામ્પલ આવ્યું ને, તો ભાઈ પવન જે જહાજ હોય તો પવન ચલાવવામાં નિમિત્ત બને ને, પણ જહાજ જ ના હોય તો પવન કોને ચલાવી લેશે? એટલે જહાજ પોતાની લાયકાતથી ચાલે છે, આ ઉપાદાનનો કથન નિશ્ચયથી સાચો છે. અને જ્યારે જહાજની ચાલવાની લાયકાત હોય ત્યારે પવનનું નિમિત્ત મળી જાય છે, આ વ્યવહાર. અને જહાજની ચાલવાની લાયકાત હોય, પવન ના મળે તો અત્યારે ઇલેક્ટ્રિસિટીથી ચાલે, પેટ્રોલથી ચાલે, એ બીજો નિમિત્ત આવી ગયો. પણ ચાલવાની લાયકાત ના હોય એવા પથ્થરને કોઈ પણ નિમિત્ત ચલાવી શકતો નથી. આ વસ્તુ થોડીક આગળ ચર્ચામાં આવશે. ઠીક છે, ત્રીજા નંબરનો થયો. હવે ચોથા નંબર આપણે ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય, ભેદ જ્ઞાન પરમાણ વિધિ વિરલા બુઝે કોઈ, વિરલા બુઝે કોઈ. હવે જો ઉપાદાન નિજ ગુણ જહાં. ઉપાદાન કોને કહેવાય? પોતાના આત્મા, જે આપણે પહેલા ભણીને આવ્યા ને, જે કાર્ય રૂપે પરિણમિત થાય એને શું કહેવાય? ઉપાદાન. તો ચાલ્યો કોણ? જહાજ. તો ઉપાદાન કોણ ચાલવામાં? જહાજ. બરાબર. તો જે ગુણ કાર્ય રૂપે પરિણમિત થાય છે એ ઉપાદાન નિજ ગુણતા અને તહાં નિમિત્ત પર હોય. અને જે પોતા સિવાય બીજા પારકા છે એ બધા શેમાં આવશે? પરમાં આવશે. ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય, ભેદ જ્ઞાન પરમાણ વિધિ વિરલા બુઝે કોઈ. કે ભેદ જ્ઞાન પૂર્વક પ્રમાણ વિધિ કે સાચી વિધિ શું છે, ક્યાં નિમિત્ત હોય, ક્યાં ઉપાદાન હોય, એ બિરલા બુઝે, ભાગ્યવાના જેને બુઝી શકે છે. આ પઝલ છે. જીનવાણી આમ એકદમ સહેલી નથી. એમાં જુદી જુદી બહુ અપેક્ષાઓ છે, અને જેને બધી અપેક્ષાઓનો ભાન હોય એ જ એને મર્મ સુધી પહોંચી શકે. જેને અપેક્ષાઓનો ભાન ના હોય એ નહીં પહોંચી શકે. દાખલા તરીકે રૂબી ક્યુબ ગેમ આવે ને, રૂબી ક્યુબ, તમે અમુક છોકરાઓને જોતા હશો કે એ 6 સેકન્ડમાં શું કરી દે? આખું રૂબી ક્યુબ સોલ્વ કરી દે. અને તમને ના આવડતું, મને જેમ કે નથી આવડતું, હવે હું એને લઈને બેસું તો આખો દિવસ એને કરવા જાઉં ના તો એક બાજુનું ના બને. ખ્યાલમાં આવે કે નહીં? અને જેને આવે છે બરાબર, એને જેને આવે છે એ લોકો શું કરે? એ લોકો 5 સેકન્ડમાં 6 સેકન્ડમાં. તો કેવી રીતે થાય? કેવી રીતે થાય? કે એટલા માટે થાય કે એમાં એક કલા. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. ક્લિયર? આગળનું લઈએ. જો ઉપાદાન જલ જહાં તહાં, ઉપાદાન જલ જહાં તહાં નહીં નિમિત્ત કો દાવ, एक चक्र सो रथ चले रवि को यही स्वभाव,
रवि को यही स्वभाव। હવે દેખો એમને શું કીધું તું? અહીંયા એક સેકન્ડ, આગળમાં આવી ગયો. એને શું કીધું તું કે પાણી માહી જહાજ, પાણી છે ને કે પાણી વગર જહાજ ચલે નહીં, બરાબર? તો કે એક પગથી પણ માણસ ચલે. ઉપાદાન બલ જ્યાં ઉપાદાન બલવાન હોય ત્યાં નિમિત્તનો દાવ લાગે. કે જેમ કે કોઈ માણસમાં ચલવાની તાકાત હોય તો જ એ એક પેર કે બે પાવથી ચલી શકે, પણ ચલવાની તાકાત જ ના હોય તો એક પાવથી ક્યાંથી ચલી શકે? બે પાવથી પણ નથી ચાલે. પોઈન્ટ ખબર પડી ને? ત્યાં પહેલા દોહામાં શું શંકા કરી હતી કે એક પગથી માણસ ચાલી શકતો નથી. તો ત્યાં સમાધાન શું કર્યું કે ઉપાદાન બલવાન હોય છે ને ત્યારે નિમિત્તનો દાવ લાગે, અને ઉપાદાન બલવાન ના હોય તો ગમે તેવા નિમિત્ત હોય એ શું કરી લેશે? ખ્યાલમાં આવે? જેમ કે માણસમાં ચાલવાની તાકાત હોય તો એક પગ કે બે પગ નિમિત્ત બને, પણ ચાલવાની તાકાત જ ના હોય તો એક પગ કે બે પગ શું કરીએ? અને રહી વાત, તમે એમ કહો છો કે એક પગથી માણસ ના ચાલી શકે, એના માટે એક પૌરાણિક દાખલો આપ્યો છે. આપણી પરંપરામાં, ભારતીય પરંપરામાં સૂર્યના વિમાનને એમ કહેવામાં આવે કે એક રથના પૈયાથી ચાલે છે. તો એક પગથી પણ ચાલી શકે છે, આવો સૂર્યનો વિમાનનો એક્ઝામ્પલ છે. એટલા માટે આવું નથી એક પગથી ચાલી શકાતો નથી. ઠીક છે, આગળનું પદ લઈએ. એક ચક્ર સો રથ ચલે, એનો એક જ ચક્ર છે, સૂર્યના વિમાનનો એક ચક્ર છે, બરાબર, જેનાથી એમનું વિમાન ચાલે છે. રવિનો એક સ્વભાવ, આ પ્રમાણે વાત આવે. હવે જો બીજું, 6 નંબરનું, સદૈવ વસ્તુ असहाय जहां तहां निमित्त है कौन, जो जहाज परवाह में तेरे सहज बिन पौन. જો શું કહે? સદૈવ વસ્તુ અસહાય જ્યાં, જ્યારે વસ્તુ અસહાય, પરની સહાયતા વગેરે જ કામ થતી હોય ત્યાં નિમિત્તની જરૂર શું છે? તેમને શું કીધું તું પહેલા કે જહાજ હવા વગર ચાલતું નથી, અને અહીંયા શું કીધું કે ભાઈ જ્યારે પ્રવાહ તેજ હોય ત્યારે પવન ના પણ હોય તોય પાણીમાં જહાજ ચાલે છે. તો જો તમે એમ કહેતા હતા કે પવન વગર જહાજ ચાલતો નથી, આ વાત ખોટી થઈ ગઈ કે નહીં થઈ ગઈ? એટલે જહાજની ચાલવાની લાયકાત હોય છે ત્યારે પવન, પાણી, પેટ્રોલ, ઇલેક્ટ્રિસિટી કઈ પણ કારણ બની જાય, અને જ્યારે લાયકાત નથી હોતી તો બધા હોવા છતાં પણ એ જહાજ હલતો નથી. થાય છે કે નથી થતો? ખ્યાલમાં આવે છે કે આ વસ્તુ? છેલ્લો, રેકોર્ડ બનવાથી માત્ર એક કદમ દૂર છું. ચાલો છેલ્લો પદ આપણે લઈએ. હા, તો જ્યો જહાજ પ્રવાહમાં તિરે મતલબ તરી જાય છે, સહજ એટલે સહેજતા સાથે, બિન પૌન, પૌન એટલે પવનના વગે. હવે જો 7મું નંબરનું પદ, ઉપાદાન વિધિ નિર્વચન હે નિમિત્ત ઉપદેશ, बसे जू जैसे देश में धरे सुते से भेष. હવે જો ઉપાદાન કેવો છે? નિર્વચન, એટલે ઉપાદાન તો લાયકાત છે ને યોગ્યતા છે, એનો કોઈ એક્ઝેક્ટલી રૂપ નથી. દરેક કામની આપણે એમ કહો છો ને કે હું અત્યારે આવું કેમ બોલું છું, આવી ઉપાદાનગત યોગ્યતા છે. જગતનું આવું પરિણમન કેમ થાય છે, આવી એની ઉપાદાનગત યોગ્યતા છે. એટલે ઉપાદાન નિર્વચન છે. ઉપાદાન કેવો છે? નિર્વચન છે. એટલા માટે એનો કઈ તમે કહી શકતા નથી, એ તો ફીલ કરી શકો છો. અને નિમિત્ત કેવો છે? વિવિધ વેશ, કે જે દેશમાં જાય એ પ્રમાણે એવો એવો, બસે જુ જેસે દેશમાં ધરેશું તેશે વેશ, જેવા દેશમાં રહે એવો વેશ ધારણ કરી લે. તમને શું કહેવાય, જીનવાણી ભણવામાં નિમિત્ત છે ને? હવે જીનવાણી કેવી કે ભાઈ 2000 સાલ પહેલા જાઓ, જ્યારે લખાતા નહોતા ત્યારે શાસ્ત્રના વચન રૂપ જીનવાણી હતી, પછી તાળપત્ર રૂપ જીનવાણી આવી, પછી પાંડુલિપિમાં જીનવાણી આવી, પછી કાગળની ચોપડીઓમાં જીનવાણી આવી, હવે સોફ્ટવેરમાં જીનવાણી આવી ગઈ, સોફ્ટ કોપીમાં જીનવાણી આવી ગઈ, ઝૂમમાં જીનવાણી આવી ગઈ, ધૂમથી જીનવાણી આવી ગઈ. એટલે જીનવાણી તો નિમિત્ત છે. કાલે એવો પણ બની શકે તમે આમ હાથ કરો ને તો તમારી સામે જીનવાણીનો પાનો આવી જાય આ લેઝરથી. અત્યારે પણ થઈ શકતો હતો પણ બહુ પ્રસિદ્ધ નથી, બરાબર? તમે આમ કરી દો તો વયો જાય. મોબાઈલ વાંચવામાં તકલીફ પડતી હોય ને
તમે આમ કરો, તમે આંખોની સામે આખો પાનો દેખાઈ જાય, પછી તમે વાંચી લો, પછી આમ કરો તો જતો રહે. આવી રીતે હવામાં જીનવાણી આવી જશે. કમ્પ્યુટરમાં ચિપ લગાડી લો તો તમારા મગજમાં જીનવાણી આવી જશે. તો નિમિત્ત તો જેવો વેશ હોય એવો કરી શકે છે. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? આવી રીતે આપણે બનારસીદાસજીના 7 દોરા જે છે એ આપણે ચર્ચામાં લીધા. કાલે ભાઈ ભગવતીદાસજીના દોરા ઉપર આપણે ચર્ચા કરીશું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જય